આખા હસ્તિનાપુરની અંદર ખબર પડી ગઈ છે કે 7મા દિવસે પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડવાનો છે. દરેક જગ્યાએ સમાચાર ફેલાઈ જાય છે. એવામાં એક કશ્યપ નામના બ્રાહ્મણ હોય છે, એમને ખબર પડે છે કે અમારા રાજાને 7મા દિવસે તક્ષક નાગ કરડશે. એક કશ્યપ નામનો બ્રાહ્મણ ખૂબ વિદ્વાન, એના પાસે એક એવો મંત્ર હોય છે કે મૃત વ્યક્તિને એ જીવિત કરી શકે. એટલે મનમાં વિચાર કરે છે કે અમારા રાજા તો બહુ સજ્જન છે, ધર્મનિષ્ઠ છે. તક્ષક નાગ કરડશે, એમનું મૃત્યુ થશે, હું મારા મંત્ર દ્વારા એમને ફરીથી જીવિત કરી દઈશ. એટલે એક કશ્યપ નામના બ્રાહ્મણ એ હસ્તિનાપુર જવા માટે નીકળ્યા છે. એવામાં રસ્તામાં એમને તક્ષક નાગ મળી જાય છે. તક્ષક નાગ પુરુષનું રૂપ લઈ પરીક્ષિત રાજાને કરડવા માટે નીકળ્યો હોય છે. એટલે એ બ્રાહ્મણ એ તક્ષકને મળે છે, એટલે પૂછે છે કે તમે ક્યાં જાઓ છો? એટલે કશ્યપ કહે છે કે અમારા રાજાને શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો છે. મારા પાસે એક એવો મંત્ર છે જેનાથી હું એમને ફરીથી જીવિત કરી દઈશ. એટલે તક્ષક નાગ કહે છે કે એ તમારો મંત્ર કામ કરે છે? હા, મારો મંત્ર કામ કરે છે. મને એ મંત્ર મારા ગુરુજીએ શીખવાડ્યો છે અને એ સિદ્ધ કરેલો મંત્ર છે. તક્ષક નાગ ત્યારે પોતાના અસલ રૂપમાં આવી જાય છે અને કહે છે કે હું જ તમારા રાજાને કરડવા જવાનો છું, મારું નામ તક્ષક છે. જો તમારા મંત્રમાં એટલી શક્તિ હોય, કારણ કે મારા ઝેરને કોઈ ટાળી શકે એવી કોઈ ઔષધિ નથી, તો હું તો જોઉં તો ખરો તમારા મંત્રમાં કેટલી શક્તિ છે. એટલે એક વૃક્ષ હોય છે, એના ઉપર પોતાના વિષની હુંકાર કરે છે, એ ફૂંક માત્રથી એ વૃક્ષ બળી જાય છે. ભૂદેવ પોતાનું આસન લગાવી બેસી ગયા છે, હાથમાં જળની અંજલિ ભરે અને મંત્ર બોલતા જાય મનમાં. મંત્ર બોલી એ ઝાડ ઉપર જેવો જળ છાંટ્યો છે, ઝાડ ફરીથી લીલો છમ થઈ ગયો છે. એટલે તક્ષકને એમ થઈ ગયું કે આ તો પરીક્ષિત રાજાને ફરીથી જીવિત કરી દેશે. એટલે વિનંતી કરે છે કે તમારા રાજાને જે એમના નિયતિમાં લખેલું છે એ પ્રમાણે એમને શ્રાપ મળ્યો છે. બ્રાહ્મણોના વચન છે, જો તમે એને ફરીથી જીવિત કરશો તો બ્રાહ્મણોના વચન મિથ્યા જશે. એટલે કશ્યપ વિચારમાં પડી જાય છે, પોતાની આંખો બંધ કરી ધ્યાન લગાડે છે. અને ધ્યાન લગાડતા એમને ખ્યાલ આવી જાય છે કે પરીક્ષિત રાજાનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે અને પ્રકૃતિનો નિયમ છે, આયુષ્ય પૂર્ણ થયું છે તો પ્રકૃતિના નિયમને હું ન તોડી શકું. એટલે તક્ષક એમને દક્ષિણા આપે છે કે તમે અહીંયા આવ્યા છો, તમારો મંત્ર છે અને તમે અહીંયા આ સુધી આવ્યા એ નિરર્થક નહીં જાય, હું તમને દક્ષિણા આપું છું. કશ્યપ બ્રાહ્મણ પાછા પોતાના ઘર તરફ નીકળ્યા છે અને તક્ષક એ પરીક્ષિત રાજાને કરડવા માટે નીકળ્યો છે. 7 દિવસ પૂર્ણ થયા છે. પરીક્ષિતના જીવનો કલ્યાણ શુકદેવજીએ કરી દીધું છે. તક્ષક નાગ આવી અને પરીક્ષિતને દંશ આપે છે, એમાં એમનો મૃત્યુ થઈ જાય છે.